સાચી શક્તિ ખરેખર શું છે? ચાલો આપણે એક એવી વાર્તામાં ઊંડા ઉતરીએ જે આપણને નેતૃત્વ, નમ્રતા અને હા, અણધાર્યા પડકારોને કેવી રીતે ઝીલવા એના વિશે ઘણું બધું શીખવે છે. આખી વાત એક મૂળભૂત સવાલથી શરૂ થાય છે. જ્યારે કોઈ શક્તિશાળી વ્યક્તિને પડકારવામાં આવે ત્યારે એમણે શું કરવું જોઈએ? આ આખી વાર્તા, ખબર છે, બસ આ એક જ સવાલની આસપાસ ફરે છે. આજે આપણે જે વાત કરવાના છીએ ને એ આ એક નાનકડી વાર્તામાંથી આવે છે. આમ જુઓ તો બહુ સાધારણ લાગે, પણ એનો જે સંદેશ છે ને એ બહુ ઊંડો છે. ચાલો જોઈએ કે આ વાર્તામાં એવું તો શું છે. તો વાર્તાની શરૂઆત થાય છે એક બહુ જ શક્તિશાળી વ્યક્તિથી જે પોતાના રોજિંદા કામકાજમાં વ્યસ્ત છે. અહીંયા વાત થઈ રહી છે અમેરિકન રાષ્ટ્રપતિ વુડ્રો વિલ્સનની. એ એવા નેતા હતા જે પોતાની સાદગી માટે ખૂબ જાણીતા હતા. એકદમ સાદા કપડાં પહેરતા અને એમનો સ્વભાવ પણ એટલો જ ગૌરવપૂર્ણ હતો. મતલબ કે એમનામાં સત્તાનો કોઈ ઘમંડ નહોતો. તો જરા એ દૃશ્યની કલ્પના કરો. વોશિંગ્ટન ડીસીના રસ્તા છે, રાષ્ટ્રપતિ પોતાના ઘોડા પર સવારી કરી રહ્યા છે અને એમની સાથે એમનો અંગરક્ષક છે. બધું એકદમ શાંત, રોજ જેવું જ ચાલી રહ્યું હતું. પણ તમને ખબર છે ને, જીવનમાં જે અણધાર્યું બને છે એ જ સૌથી મોટો પાઠ શીખવી જાય છે. બસ અહીંયા પણ એવું જ કંઈક થવાનું હતું. અને ત્યાં જ બધી શાંતિનો ભંગ થયો. એક તોફાની 12 વર્ષનો છોકરો, એણે રાષ્ટ્રપતિને જોયા અને શું કર્યું ખબર છે? એમની સામે જીભ કાઢીને ચીડાવ્યો. આ તો સીધે સીધું સત્તાનું અપમાન હતું, એક ખુલ્લો પડકાર. હવે આ જોઈને અંગરક્ષકના તો હોશ જ ઉડી ગયા. એ તો ગભરાઈ ગયો. એને થયું કે બસ હવે રાષ્ટ્રપતિ ગુસ્સે થશે અને કંઈક મોટું થશે. એના મનમાં તો ફફડાટ હતો કે હવે શું થશે. અને હવે આવે છે આ વાર્તાનો સૌથી રસપ્રદ ભાગ. અહીં જ ખબર પડે છે કે એક સાચો લીડર આવી પરિસ્થિતિમાં શું કરે છે. એ ગુસ્સામાં આવીને કોઈ પગલું નથી ભરતો, પણ એ વિચારે છે. તો ગુસ્સો કરવાને બદલે વિલ્સને શું કર્યું? એકદમ શાંતિથી એ પોતાના અંગરક્ષક બાજુ ફર્યા અને બહુ જ સીધો સવાલ પૂછ્યો. જરા પણ ગુસ્સો કે આવેશ નહીં. આજ તો બતાવે છે કે એ કેટલા પરિપક્વ અને સંયમી હતા. પેલો અંગરક્ષક તો ડરી ગયો હતો. એનો જવાબ સાંભળો. કંઈ નહીં સાહેબ. એ તો બસ એવું ઈચ્છતો હતો કે આ વાત અહીં જ પતી જાય. એટલે એણે વાતને ઉડાવી દેવાની કોશિશ કરી. પણ વિલ્સન ક્યાં માને એવા હતા. એ વધારે ગંભીર થઈ ગયા અને ફરીથી પૂછ્યું, ના બેટા, મને કહે, મારે શું કરવું જોઈએ? હવે તો માહોલ વધારે ગંભીર થઈ ગયો. અંગરક્ષક પણ વિચારમાં પડી ગયો કે રાષ્ટ્રપતિના મગજમાં ચાલી શું રહ્યું છે. અને પછી રાષ્ટ્રપતિએ જે જવાબ આપ્યો એ કોઈએ સપનામાં પણ નહીં વિચાર્યો હોય. એમણે કહ્યું, હું પણ એની સામે જીભ કાઢીશ. તમે વિચારી શકો છો, દેશનો સૌથી શક્તિશાળી નેતા અને આવો રમતિયાળ જવાબ. આ સાંભળતા જ પેલો અંગરક્ષક ખડખડાટ હસી પડ્યો. જે ગંભીર માહોલ હતો, જે ડર હતો, એ બધું એક જ સેકન્ડમાં હવામાં ઓગળી ગયું. એ હાસ્ય જ બતાવી રહ્યું હતું કે રાષ્ટ્રપતિએ કેટલી અદ્ભુત રીતે આખી બાજી સંભાળી લીધી. તો આ નાનકડી વાર્તા પરથી આપણે શીખવાનું શું છે? શું આ ખાલી એક મજાક હતી? ના, આની પાછળ જીવનનો એક બહુ મોટો પાઠ છુપાયેલો છે. અહીં સૌથી મોટી વાત એ છે કે વિલ્સને ગુસ્સો નહીં પણ રમૂજને પસંદ કરી. એમણે સાબિત કરી દીધું કે સાચી તાકાત દરેક નાની નાની વાત પર ભડકી જવામાં નથી, પણ પરિસ્થિતિને હસવામાં કાઢી નાખવાની કળામાં છે. આખી વાર્તાનો જે નિચોડ છે ને, એ આ એક જ વાક્યમાં છે કે જીવનનો અસલી આનંદ એ મોટી મોટી સફળતામાં નથી, પણ રોજબરોજની નાની નાની વાતો જે આપણને ગુસ્સો અપાવે છે એના પર હસી નાખવાની કળામાં છે. તો અંતમાં આ વાર્તા આપણને એક સવાલ સાથે છોડી જાય છે. આપણી જિંદગીમાં પણ રોજ કેટલી નાની નાની ઉશ્કેરણીઓ આવતી હોય છે, ખરું ને? તો સવાલ એ છે કે દરેક વખતે એનો જવાબ આપવો જરૂરી છે કે પછી ક્યારેક વુડ્રો વિલ્સનની જેમ ફક્ત હસીને આગળ વધી જવામાં જ સમજદારી છે? આના પર વિચારવા જેવું છે.